Friends, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 12. Let's start. તો હવે આપણે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઉપર ડિસ્કશન કરતા હતા. મીન્સ લાસ્ટ વિડીયોમાં આપણે વિડીયો નંબર 11માં જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એના ઉપર ડિસ્કશન કર્યું છે. બરાબર, તો આ વિડીયોમાં હવે એનાથી જ રિલેટેડ ટોપિક છે મોડલ ઓફ ચાર્ટ ફોર લાર્જ મેન્યુફેક્ચરિંગ કંપની. જે મોટી મોટી કંપનીઝ હોય તો એની માટેનું શું મોડલ હોય છે કે તમારે કેવી રીતે ચાર્ટ પ્રિપેર કરવાનું હોય. હવે એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. So practically it is not possible to discuss organization chart for each class of companies. હવે practically means regular માં આપણે ડિસ્કશન ન કરી શકી કે બધા ટાઈપ્સના કંપની માટે તમે અલગ અલગ ચાર્ટ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બનાવો. બરાબર, એ લાર્જ સાઇઝ પબ્લિક કંપની engaged in manufacturing and marketing of products may adopt a typical type of organization chart shown in figure. જે મોટી મોટી કંપનીઝ હોય પબ્લિક કંપનીઝ, બરાબર, મેન્યુફેક્ચરિંગ છે યા એમની માર્કેટિંગ ઓફ પ્રોડક્ટ છે, મે એડોપ્ટ, એ બધા શું કરે છે એક ટિપિકલ એક હાર્ડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જે થોડુંક હાર્ડ હોય અઘરું હોય એવું એ પસંદ કરે છે બનાવવાનું. તો સોન ઇન ફિગર કેવી રીતનું હોય છે એ ચાર્ટ. તો જો આવી રીતનું કંઈક એમનું ચાર્ટ હોય છે. તો સૌથી પહેલા આવે છે બોડી ઓફ શેર હોલ્ડર્સ, કોને કોને ભેગા થઈને આ કંપનીને બનાવ્યું. પછી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કોણ છે. પછી મેનેજિંગ ડાયરેક્ટર ઓર ચેરમેન, એમાં આવે છે કંપની સેક્રેટરી એન્ડ ચીફ ઓડિટર. પછી એના નીચે કોણ આવે છે સીઈઓ ઓર જનરલ મેનેજર. જનરલ મેનેજરની અંદર બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ આવે છે. પ્રોડક્શન મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે, ફાઇનાન્શિયલ મેનેજર છે, એચઆર મેનેજર છે. હવે આ જેટલા બધા મેનેજર્સ છે, હવે એની અંદર અસિસ્ટન્ટ મેનેજર્સ યા ઓફિસર્સ યા સ્ટાફ આવે છે બધામાં. એવી રીતે અસિસ્ટન્ટ મેનેજર્સ, ઓફિસર્સ એન્ડ સ્ટાફ જે ડિપાર્ટમેન્ટ મેનેજર હોય એની અંદર. ફાઇનાન્શિયલ મેનેજરમાં તે અસિસ્ટન્ટ મેનેજર, ઓફિસર્સ એન્ડ સ્ટાફ. એચઆર મેનેજરમાં તે અસિસ્ટન્ટ મેનેજર, ઓફિસર્સ એન્ડ સ્ટાફ. તો આ એક ટિપિકલ ટાઈપ ઓફ આ ચાર્ટ છે જે લાર્જ કંપનીઝ હોય એ આવી રીતનું ચાર્ટ બનાવવાનું પ્રિફર કરે છે. તો brief explanation of chart. A body of shareholders is the highest authority in the organization chart. હવે જે આપણે ચાર્ટ જોયું છે હવે એનો ઉપર આપણે ડિસ્કશન કરું છું કે એમાં એમને કેવી રીતે કયા મેમ્બરને લીધું છે. તો સૌથી પહેલા ઓર્ગેનાઇઝેશન ચાર્ટમાં હાઈએસ્ટ ઓથોરિટી મીન્સ સૌથી વધારે પાવર કોની પાસે હોય છે. તો જે શેર હોલ્ડર્સ હોય છે કંપનીના એમની પાસે હોય. ધ બોડી ઓફ શેર હોલ્ડર્સ સિલેક્ટ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. જે શેર હોલ્ડર્સ હોય છે કંપનીના એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સિલેક્ટ કરે છે. ધ ડાયરેક્ટર select the chairman also called managing directors for the board. હવે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એ કોને સિલેક્ટ કરે છે એ ચેરમેનને સિલેક્ટ કરે છે યા મેનેજિંગ ડાયરેક્ટરને સિલેક્ટ કરે છે. કંપની સેક્રેટરી and chief auditor of the company help the managing director to manage the company's administrative and business affairs. જે કંપનીના સેક્રેટરી હોય છે એન્ડ ચીફ ઓડિટર્સ હોય છે એ મેનેજિંગ ડાયરેક્ટર યા ચેરમેનને કંપનીનાથી રિલેટેડ જે પણ વર્ક્સ હોય છે બિઝનેસથી રિલેટેડ જે પણ વર્ક હોય તેમાં એમની હેલ્પ કરે છે. The board and its chairman appoint CEO or general manager to work as a chief administrative of the company overall management. પછી જે બોર્ડ હોય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે અને ચેરમેન્સ હોય છે બે ભેગા થઈને કંપની માટે થઈને એક સીઈઓ યા જનરલ મેનેજર બધા ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરી શકે એવી રીતનો એક પર્સન ને એપોઇન્ટ કરે છે. બરાબર, જે ઓવરઓલ કંપનીનો મેનેજમેન્ટ જોવે.
The CEO or general manager can also seek necessary advice from the company secretary and chief auditor. હવે જે જનરલ મેનેજર જેને તમે એપોઇન્ટ કર્યું છે એ પણ કંઈક એમને એડવાઇસ લેવાની હોય તો એ કંપની સેક્રેટરી એન્ડ ચીફ ઓડિટર પાસેથી લઈ શકે છે. તો the general manager of the company appoints departmental heads for each of the departments. જે સીઈઓ છે યા જનરલ મેનેજર છે તો એ કંપનીમાં જેટલા ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ, બરાબર, એચઆર છે, પછી ફાઇનાન્શિયલ છે, એન્જિનિયરિંગ ટીમ છે, એન્જિનિયર છે, બરાબર, આ જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, તો એ બધા માટે અલગ અલગ મેનેજર્સને યા એમના ડિપાર્ટમેન્ટલ હેડને એપોઇન્ટ કરે છે. The departmental head is responsible for performance of his respective department. હવે જે ડિપાર્ટમેન્ટલ હેડ એમને એપોઇન્ટ કર્યું તો જે ડિપાર્ટમેન્ટ માટે થઈને એમને એપોઇન્ટ કર્યું હોય તો એની જે પણ પરફોર્મન્સ હશે એ ડિપાર્ટમેન્ટની એની માટે કોણ રિસ્પોન્સિબલ હશે? ડિપાર્ટમેન્ટલ હેડ. He is delegated sufficient authority to discharge the responsibility. એની પાસે બધી ટાઈપની મતલબ અમુક એમની પાસે રિસ્પોન્સિબિલિટી હોય છે. Normally in a manufacturing company there are 4 departmental heads. હવે મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એની અંદર જનરલી 4 ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે. કયા કયા? Like production manager, marketing manager, financial manager and human resource manager means HR manager. Each manager as per requirement appoint necessary employees under him. હવે જેટલા મેનેજર્સ છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમના અંડરમાં એમ્પ્લોઈઝને એપોઇન્ટ કરે છે, ઇન્ક્લુડિંગ અસિસ્ટન્ટ મેનેજર. એમાં પોતાની અંદર એ અસિસ્ટન્ટ મેનેજર તે એપોઇન્ટ કરી શકે છે. ઓફિસર્સને એપોઇન્ટ કરી શકે છે એન્ડ અધર સપોર્ટિંગ સ્ટાફ, યા બીજા કંઈક સપોર્ટિંગ સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય તો એમને પણ એ એપોઇન્ટ કરી શકે છે. Number and type of employees under each departmental head depend on a lot of factors. હવે જે ડિપાર્ટમેન્ટલ હેડ છે, બરાબર, એની અંદર કેટલા ટાઈપ્સના કેટલા માણસો છે અને કેટલા ટાઈપ્સના પર્સન એની અંદર એમ્પ્લોઈઝ વર્ક કરે છે એ પણ એક ફેક્ટર છે ડિપાર્ટમેન્ટલ હેડ યા ડિપાર્ટમેન્ટ કેવી રીતનું છે એની માટે થઈને. હવે suitability of chart. A public company, a private company, a company with chartable objective, a one-person company, a dormitory company, a small company, etc. આ જેટલા ટાઈપ્સના કંપની છે prefer different organization chart to meet their customized requirement. તો એ બધા અલગ અલગ ટાઈપ્સના ઓર્ગેનાઇઝેશન ચાર્ટને પ્રિફર કરે છે એમના કસ્ટમાઇઝ રિક્વાયરમેન્ટ, એમની પોતાની જે પણ રિક્વાયરમેન્ટ છે, કસ્ટમાઇઝેશન એમને જે પણ કરવું હોય એની માટે. Besides size of operation, nature of business and the top management philosophy to determine specific type of organization chart. હવે એમાં શું શું આવે? સાઇઝ ઓફ ઓપરેશન્સ છે, નેચર ઓફ બિઝનેસ છે, ટોપ મેનેજમેન્ટ કેવી રીતનું છે, તો આ બધું તમારે ડિસ્ક્રિપ્શન દેવા માટે થઈને અલગ સ્પેસિફિક ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એની માટે થઈને અમુક અમુક ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, એ સોફ્ટવેર કંપની એક સોફ્ટવેર કંપની છે and an FMCG fast moving consumer goods company, આ બે કંપની છે, બરાબર. Definitely differ in terms of organization chart. તો બે અલગ અલગ ટાઈપની કંપની છે તો એ ઓર્ગેનાઇઝેશન ચાર્ટમાં એમ એ જે પોતાને ડિફાઇન કરશે એ અલગ અલગ રીતે કરશે. Similarly, excessively centralized company and decentralized company may have different organization chart. સેન્ટ્રલાઇઝ કંપની એન્ડ ડિસેન્ટ્રલાઇઝ કંપની પણ એમના તે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ હોય છે. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ મે બી ટોલ ફોર ફ્લેટ. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એ ટોલ હોઈ શકે છે, ફ્લેટ હોઈ શકે છે. મોડર્ન મેનેજમેન્ટ એડવોકેટ્સ એ ફ્લેટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ
જે મોડર્ન મેનેજમેન્ટ હોય છે તો modern management advocates a flat organization structure instead of tall structure. તો એ ફ્લેટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરને પ્રિફર કરે છે ટોલ સ્ટ્રક્ચરની જગ્યા. હવે યુઝેસ ઓફ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. તો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ along with manuals. હવે જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એમાં આપણે એની માટે થઈને મેન્યુઅલ પણ રાખીએ છીએ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ડિફાઇન કર્યું છે કે એમના ડિટેલ્સ માટે થઈને આપણે એક મેન્યુઅલ બનાવી છે. તો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેનેજરલ ટૂલ. એક ઇમ્પોર્ટન્ટ મેનેજરલ ટૂલ છે. Kunz and O'Donnell's describe uses of chart as. તેમને Kunz and O'Donnell's charts ના યુઝર ડિસ્ક્રાઇબ કર્યા છે. કેવી રીતે? ચાર્ટ્સ આર નોટ ઓનલી એવિડન્સ. ચાર્ટ ખાલી એવિડન્સ નથી ઓર્ગેનાઇઝેશન પ્લાનિંગ માટે, બટ ઓલ્સો રોડ્સ મેપ ફોર ડિસિઝન મેકિંગ. એક રોડ્સ મેપ છે કે તમારે ડિસિઝન મેકિંગ કરવાનું હોય. ટ્રેનિંગ ડિવાઇસીસ હોય ફોર ધોઝ હુ વુડ લર્ન હાઉ અ કંપની ઇઝ ઓર્ગેનાઇઝ. કે જેને કંપની કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવાનું હોય તો એ ચાર્ટને જોઈને પોતાના ડિસિઝન લઈ શકે, ટ્રેનિંગ લઈ શકે. બરાબર? તો એની માટે થઈને આપણે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ હોય છે. કેરફુલી પ્રિપેર્ડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ સર્વ મેની પર્પઝેસ. હવે તમે સરસ રીતે કંઈક ઓર્ગેનાઇઝ ચાર્ટ બનાવ્યું હોય તો એનાથી ઘણા બધા પર્પઝેસ તમારા સોલ્વ થઈ જાય છે. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ is a multi-purpose tool that provides useful details. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જે છે એ મલ્ટીપર્પઝ ટૂલ છે જેમાંથી તમે તમારે જે પણ ડિટેલ્સ જોતી હોય યુઝફુલ એ તમને એમાંથી મળી જાય છે. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ હેવ ફોલોઈંગ યુઝેસ. તો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સના અલગ અલગ યુઝેસ છે. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ શોઝ અ કમ્પ્લીટ પિક્ચર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એ ઓર્ગેનાઇઝેશનની કમ્પ્લીટ પિક્ચર દેખાડે છે કે મીન્સ આમનું જે ઓર્ગેનાઇઝેશન છે એનું ઇન્ટરનલ એક સ્ટ્રક્ચર કેવું છે એ આખું એમાં દેખાય છે. ઇટ શોઝ first channel of formal relationship among different position holders within the whole organization. તો ફોર્મલ જે પણ ઓર્ગેનાઇઝેશનના હાયર ઓથોરિટીઝ હોય છે તો એના ફોર્મલ રિલેશનશિપ્સ એમાં ખબર પડે છે. લેવલ ઇન મેનેજમેન્ટ એન્ડ રિસ્પેક્ટિવ સ્ટાફ કન્સ્ટિટ્યુટિંગ ઈચ લેવલ્સ. પછી લેવલ્સ પ્રમાણે તમારે એમાં કોની અંદર કેટલા માણસો વર્ક કરે છે એ દેખાડે છે. ટાઈપ્સ ઓફ એક્ટિવિટી ધ કી પોઝિશન હોલ્ડર પરફોર્મ. અને જે મેઇન પોઝિશન ઉપર હોય તો એ કેવી ટાઈપ્સના એક્ટિવિટીઝ કરે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના એ દેખાડે છે. મેજર ફંક્શન્સ એરિયા, ઈ ઓર્ગેનાઇઝેશનના મેઇન વર્ક્સ કયા કયા છે. લાઇન્સ એન્ડ સ્ટાફ રિલેશનશિપ્સ લેવલ, પછી સ્ટાફની વચ્ચે કેવી રીતના રિલેશન્સ છે. ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ ધ કી પોઝિશન હોલ્ડર પરફોર્મ, મેજર ફંક્શન્સ એરિયા, લાઇન એન્ડ સ્ટાફ રિલેશનશિપ. તો આ બધા અલગ અલગ ટાઈપ્સના પોઈન્ટ્સ છે. બરાબર? તો આ બધા ફર્સ્ટ પોઈન્ટ એનું છે શેની માટેનું કે ઓર્ગેનાઇઝેશન ચાર્ટનું શું યુઝ છે ઓર્ગેનાઇઝેશનમાં. હવે સેકન્ડ પાર્ટ, ઇટ ઇઝ એ મેનેજરલ ટૂલ. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એક મેનેજરલ ટૂલ તરીકે વર્ક કરે છે. ઇટ હેલ્પ્સ managers easily understand status, positions, roles and functions of different position holders. It helps in decision making. It helps manager easily understand. એ મેનેજર્સને હેલ્પ કરે છે કે જે અલગ અલગ પોઝિશન હોલ્ડર છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના તો એનું સ્ટેટસ શું છે, પોઝિશન શું છે, એમનું રોલ શું છે, એમનું ફંક્શન શું છે, બીજા ડિપાર્ટમેન્ટની રીતે પણ એમને એનાથી ખબર પડે છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટથી. અને એમને ડિસિઝન લેવામાં ઇઝી પડે છે ગમે ત્યારે એમને ડિસિઝન લેવાનું હોય ત્યારે. થર્ડ વન, it shows clearly all functions and levels
ઓર્ગેનાઇઝેશન ચાર્ટ થી ખબર પડે છે કે એના ઓર્ગેનાઇઝેશન્સના બધા ફંક્શન્સ અને લેવલ્સ ક્લિયરલી એના ઉપરથી ખ્યાલ આવી જાય છે. Organization charts avoid missing, overlapping, duplication or repetitions of function. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બનેલું હોય તો એમાં મિસિંગ મીન્સ કઈક વસ્તુ તમારી જે ભૂલ પડે એ, પછી ઓવરલેપિંગ એકને એક વસ્તુ રિપીટ ન થાય, ડુપ્લિકેશન નો યા રિપીટેશન નો થાય ફંક્શન્સ નું. કેમ કે તમારી સામે ચાર્ટ હોય એટલે તમને પોઈન્ટ્સ ની ખબર હોય કે આટલા વર્ક્સ આપણે કરી લીધું છે ને આટલું બાકી છે. It shows clearly the various positions and their interrelations. એનાથી હવે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ થી અલગ પોઝિશન્સ અને એના ઇન્ટરરિલેશન્સ કયા કયા છે એમાં ક્લિયરલી દેખાય છે. Fourth one, it is technique for conflict resolution. Organization chart serves as a ready reference and conflicts resulting from structure ambiguities. જો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે તો એમાં તમે એગ્રીમેન્ટ મતલબ જે રિઝલ્ટ આવે એમાં બધા જનરલી જે બધા ભેગા થઈને એગ્રીમેન્ટ કર્યું હોય યા ડિસિઝન લીધું હોય તો એ વ્યવસ્થિત આવી જાય છે. Fifth one, it helps in detecting problems. Careful study of the chart and manual helps is detecting structure deficiencies, communication problems, overlapping or duplications of position, improper span of control and other related problems. હવે તમે ચાર્ટને ઓર્ગેનાઇઝેશન ચાર્ટને કેરફુલી વાંચ્યું હશે અને એના મેન્યુઅલ્સ તમે વ્યવસ્થિત વાંચ્યું હશે તો તમારે જે પણ ડિપાર્ટમેન્ટલ પ્રોબ્લેમ હોય યા જે પણ બીજા ડિપાર્ટમેન્ટથી રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે એનાથી તમને હેલ્પ મળે છે અને તમે બને ત્યાં સુધી કરેક્ટ એનો ડિસિઝન લઈ શકો છો. 6 point, it is a ready reference to outsider. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે તો કોઈક આઉટસાઇડર પર્સન ઓર્ગેનાઇઝેશનમાં આવ્યું હોય તો એને કંપની વિશે બધી ચાર્ટ જોઈને ખ્યાલ આવી જાય છે કે કંપની કેવી રીતની છે. Organization chart shows the complete structure of the organization chart. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એ ઓર્ગેનાઇઝેશન નો કમ્પ્લીટ સ્ટ્રક્ચર દેખાડે છે. આઉટસાઇડર કેન ઇઝીલી ગેટ એન આઈડિયા અબાઉટ ધ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, લેવલ, પોઝિશન્સ, ડિપાર્ટમેન્ટ ઇટીસી ઇન ધ ઓર્ગેનાઇઝેશન. જે આઉટસાઇડર છે એ ઓર્ગેનાઇઝેશન ચાર્ટને જોઈને એને ખબર પડી જાય છે કે જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કેટલા ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર, કેટલા ટાઈપ્સના સ્ટ્રક્ચર્સ છે, લેવલ્સ છે, પોઝિશન છે અને ડિપાર્ટમેન્ટ છે. 7 number point, it can be a base for modification. Organization chart is taken as a base for minor and major modification in the existing chart to adjust with changing situations. તો તમારી પાસે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ રેડી હશે તો તમારે એમાં કંઈક માઇનર કે મેજર ચેન્જીસ કરવાના હોય, એમાં કંઈક મોડિફિકેશન કરવાનું હોય તો એ એક બેઝ તરીકે વર્ક કરે છે કે તમે એ ચાર્ટમાં તમારે જે પણ ચેન્જીસ કરવાના હોય તો તમે એને જોઈને કરી શકો છો. 8 1, it is an aid to training. Organization chart and manuals are used for inducting and training for newly appointed employees. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે યા મેન્યુઅલ છે તો જે પણ પર્સન યા ટ્રેનિંગ માટે કંઈક નવું એમ્પ્લોયને તમે એપોઇન્ટ કર્યું હોય તો એને એનાથી હેલ્પ મળે છે. They can learn about levels, functions, positions and other relevant aspects with necessary details. તો એ જે મેન્યુઅલ છે યા ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એના ઉપરથી કંપનીમાં કેટલા ટાઈપ્સના લેવલ છે, ફંક્શન્સ છે, પોઝિશન છે અને જે પણ નેસેસરી ડિટેલ્સ હોય ઓર્ગેનાઇઝેશનથી રિલેટેડ તો એમાં મેન્યુઅલમાં જોઈને એને કંપની વિશે બધી ખબર પડી જાય છે તો એ પોતાની ટ્રેનિંગ સારી રીતે કરી શકે. આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 4 યુનિટ 1માં અંદર પાર્ટ 4 છે DIN, ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર. તો હવે એ ટોપિક આપણે સ્ટાર્ટ કરશું.
થેન્ક યુ.